આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. 6:45 થયા છે. પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ. સંપાદન અને પઠન વિરલ રાણા. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે અને તેના પરિવારના દરેક સભ્યો સુરક્ષિત રહે. લોકોની આત્મરક્ષા અને રાષ્ટ્રની સુરક્ષાને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે 4 માર્ચને રાષ્ટ્રીય સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને મનાવવાનો ઉદ્દેશ દુર્ઘટનાઓથી રોકવા માટે કરવામાં આવતા સુરક્ષા ઉપાયો અંગે જાગૃતતા વધારવાનો છે. સુરક્ષા અભિયાનના રૂપમાં રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ 4 માર્ચથી 10મી માર્ચ સુધી અઠવાડિયું મનાવવામાં આવશે. રાષ્ટ્રીય સુરક્ષા દિવસનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય લોકોમાં સુરક્ષાના નિયમોનું પાલન કરવા માટે જાગૃતતા વધારવાનો છે. ખાસ કરીને આ દિવસ દેશની સીમા પર પોતાના જીવના જોખમે સુરક્ષા કરી રહેલા આર્મી સોલ્જર્સને સમર્પિત કરવાનો છે. ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ એક સ્વાયત્ત સંસ્થા છે, જેની સ્થાપના મુંબઈમાં 4 માર્ચ 1966ના રોજ સોસાયટી એક્ટ હેઠળ 8000 સભ્યો સાથે કરવામાં આવી હતી. 1972માં આ સંસ્થાએ 4 માર્ચને રાષ્ટ્રીય સુરક્ષા દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષા દિવસની શરૂઆત કરવામાં આવી ત્યારથી દર વર્ષે ઔદ્યોગિક અને અન્ય પ્રકારની દુર્ઘટનામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને હવે લોકો પણ સલામતીની બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે. નેશનલ સેફ્ટી કાઉન્સિલે દરેક સ્તરે સુરક્ષાના સિદ્ધાંતો સ્થાપિત કરવા માટે આ દિવસની સ્થાપના કરી હતી. રોડ સેફ્ટી, કાર્યસ્થળ પર સુરક્ષા, વ્યક્તિના સ્વાસ્થ્યની સુરક્ષા, પર્યાવરણની સુરક્ષા વગેરે જેવા મુદ્દાનો તેમાં સમાવેશ થાય છે. તેમાં દેશની આંતરિક સુરક્ષાનું પણ મહત્વ છે. રાષ્ટ્રીય સલામતી દિવસ 2025ની થીમ વિકસિત ભારત માટે સલામતી અને સુખાકારી મહત્વપૂર્ણ. આ થીમ વિકસિત રાષ્ટ્ર બનવા તરફની ભારતની યાત્રામાં સલામતી અને સુખાકારીની અભિન્ન ભૂમિકા પર ભાર મૂકે છે. તે ભાર મૂકે છે કે રાષ્ટ્રની પ્રગતિ ફક્ત આર્થિક વૃદ્ધિ દ્વારા જ નહીં, પરંતુ તેના નાગરિકોના સ્વાસ્થ્ય, સલામતી અને સુખાકારી દ્વારા પણ માપવામાં આવે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 4 માર્ચ 1966ના રોજ એક બિન લાભકારી સ્વ નાણાકીય સંસ્થા તરીકે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની સ્થાપના કરવામાં આવી હતી. તેનો પ્રાથમિક ઉદ્દેશ રાષ્ટ્રીય સ્તરે સલામતી, આરોગ્ય અને પર્યાવરણ પર સ્વૈચ્છિક ચળવળનું નિર્માણ, વિકાસ અને ટકાવી રાખવાનો છે. સલામતીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની જરૂરિયાતને ઓળખીને 4 માર્ચ 1972ના રોજ તેની સ્થાપનાના દિવસે પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા દિવસની શરૂઆત કરી. ત્યારથી આ ઉજવણી એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ઝુંબેશમાં વિકસ્યું છે, જે વિવિધ ઉદ્યોગો, ટ્રેડ યુનિયનો, સરકારી ક્ષેત્રો અને સામાન્ય જનતાને સલામતી સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ કરે છે. અકસ્માતો ગમે ત્યારે અને ગમે ત્યાં થઈ શકે છે, પરંતુ સાવચેતી રાખવાથી અથવા સંભવિત અકસ્માતો વિશે જાગૃત રહેવાથી તેને ટાળી શકાય છે. રાષ્ટ્રીય સુરક્ષા દિવસનો ઉદ્દેશ તમામ ક્ષેત્રોમાં સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનો અને અકસ્માત ઘટાડવાનો છે. કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા નાગરિકોની સુરક્ષાના મહત્વને ધ્યાનમાં રાખીને સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. સુરક્ષા આજકાલ ભારતનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે, કારણ કે ભારત એક મોટો દેશ છે અને વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ ચીન પછી બીજો સૌથી મોટો દેશ છે. ભારત વિવિધ ધર્મોથી સમૃદ્ધ છે અને વિવિધ ધર્મોની સાથે આ દેશમાં વિવિધ મેળાઓ અને તહેવારોનો પણ સમાવેશ થાય છે. લોકોની સુરક્ષા માટે, ખાસ કરીને તહેવારો કે પ્રસંગોના સમયે, તમામ સુરક્ષા દળો લોકોની સુરક્ષા માટે હંમેશા તત્પર હોય છે. પોલીસ, કમાન્ડો અને અન્ય સુરક્ષા દળો જેવા સુરક્ષા દળોના કાર્યની પ્રશંસા કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય સલામતી સપ્તાહ અસાધારણ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. તહેવારોના આખા અઠવાડિયા દરમિયાન વસ્તીને સલામતી જરૂરિયાતોને અનુરૂપ વિશેષ કસરતોની શ્રેણી પણ બતાવવામાં આવે છે. આવો આજના દિવસે નક્કી કરીએ કે આપણે આત્મરક્ષા કરીશું અને દરેક ક્ષેત્રમાં દેશની સુરક્ષાને ધ્યાને લઈ જીવીશું. રાષ્ટ્રીય સુરક્ષા દિવસ એ વિશે હમણાં જ આપ આજનું પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન અને પઠન વિરલ રાણા.